પધારેલા આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું। મંચ ઉપર આપણા લોકસભાના પ્રમુખ કાંતિભાઈ ધારીથી પધારેલ, રવિભાઈ નગરપાલિકામાં જીત મેળવી છે, તેમજ આપણા બધા ઉમેદવારો જીતેલા વનરાજભાઈ વાળા કેમ ગયા, તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું। થોડી જ વારમાં ગોપાલભાઈ ઇટાલિયા અહીં પધારેલ છે, તો સર્વને વિનંતી બહાર ઉભા હોય અંદર આવીને બેસી જાઓ। ગુજરાત બધા એમ કહેતા ત્રીજી પાર્ટી હાલે નહીં, પહેલી વાર બીજા ક્રમે આમ આદમી પાર્ટી આવી છે, એકવાર જોરદાર તાળીથી વધાવો। દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય છે નહીં, બસ તાકાત લગાવવાની છે। તો 600 ઉમેદવારો તો બિનહરીફ કરાવી નાખ્યા, જ્યાં જ્યાં એને બીક લાગતી હતી ત્યાં આપણે નહીં નીકળી, અને તો પણ બહુ સારું પરફોર્મન્સ આમ આદમી પાર્ટીએ કર્યું છે। આખા ગુજરાતમાં પારવી બધી સીટ એવી છે, બનાસકાંઠા, વિસાવદર, જુનાગઢ, બધાના ગઢ હતા આપણા નેતાઓના, એ બધા હચવાઈ ગયા છે, વધારાનું આવ્યું છે। અને બધા તો આપને કહેતા હતા કે હિરેન વેરડિયા સેનાપતિ છે, પણ સેના નથી, આજ તો હવે સેના વાળો સેનાપતિ થઈ ગયો। હવે તો આપણી પાસે સેના છે, હવે આપણે એક જ કામ કરવાનું, સેનાને મોટી કરવાની છે તાકાતથી, અને 2027માં બધાને પાડી દેવાના, હજી એવી તાકાત રાખવી। હવે હું વિનંતી કરી કાંતિભાઈ સતાસિયાને, ગોપાલભાઈ હવે એ પેલા થોડુંક બોલશે। રવિભાઈ તાલીથી વધો, ધારી વિધાનસભામાં આપની સીટ લાવ્યા છે, કેટલી સીટ લાવ્યા છે તમને કે 99 ગ્રામ પંચાયતમાંથી ધારી વિધાનસભામાં પહેલી વેલી નગરપાલિકા બની છે, અને એમાં આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે। રવિભાઈને જોરદાર તાળીથી વધાવજો। આવો રવિભાઈ, જોરદાર તાળીથી વધાવો। હવે હું આપણે સાવરકુંડલાથી આપણા ઓધવજી બાપા બંધાયેલા છે, એને વિનંતી કરું કે કાર્યકર્તાને સંબોધન કરે। આવો ઓધવજી બાપા। તમામ બગસરાથી પધારેલા તમામ આપણા જીતેલા ઉમેદવારો તથા કાંતિભાઈ, હિતેશભાઈ, કાંતિભાઈ તમને તો ખ્યાલ છે 2017 થી ધારી ખેડૂત હતા, બરાબર ને? ત્યારે લગભગ ધારીમાં બધે ફરતા, બધાને લોક સંપર્ક કરતા, આમ આદમી પાર્ટી અમે કાર્યો, કેજરીવાલ સાહેબના કાર્યો બધી લોકોને જણાવતા, અને અમને એટલો પ્રતિસાદ મળતો કે લોકો સામેથી બોલાવતા। અમે અહીંયા આપણે વચ્ચે એક બાયપાસ આવીને એક ચાની લારી છે, એક ભાઈ મોગલ હતા, ભાઈ ભીખુભાઈ મોગલ, કાળતા ઘણા અહીંયા કાર્યકરો હતા। અહીંયા બગસરા ધારી એટલે આપણો ગઢ કહેવાય આમ આદમી પાર્ટીનો। આજે જે ધારીમાં આપણે આ વિસ્તારમાં જંગી બહુ નથી કે આપણા ઉમેદવાર જીતવાના, એટલા માટે તાળીઓ પાડી દો। બીજું, હવે અમે સાવરકુંડલામાં આ બગસરાના જે કાંતિભાઈ છે, નિકુલભાઈ છે, હિતેશભાઈ છે, પારસભાઈ છે, રવિભાઈ છે, એમની ગાઈડલાઇન્સમાં અમે બી નેક્સ્ટ 2027માં અમારો કોઈ પણ ઉમેદવાર વિધાનસભામાં બેસે અને જીતાડીશું। આ અમારી વિશ્વ પ્રતિજ્ઞા છે, ભલે એને માટે વાતચીત કરવા પડે। અમે અમારી પાસે સારી ટીમ બની ગઈ છે, અત્યારે ઘણી ખૂબીઓ છે, પણ અમને ખ્યાલ આવ્યો કે આ ખૂબીઓ દૂર કરવા માટે આપણે કઈ રીતે વ્યૂહરચના ગોઠવી, વ્યવસ્થા ગોઠવી। તો આજે બહુ ખૂબ આનંદનો દિવસ કહેવાય કે આપણે ધારી, આ પંથકમાં ધારી, આ જે ધારી પરગણા છે એમાં આપણી આમ આદમી પાર્ટીએ ભવ્ય વિજય મળ્યો છે, તે બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું। જય
પગથિયે લાવી રહ્યો